વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ડેરી કરતાં પણ ચોખ્ખો અને સસ્તો નવરત્ન શ્રીખંડ ઘરે કેવી રીતે બનાવવો એ જોઈશું. શ્રીખંડને પરફેક્ટ બનાવવા માટે દહીં પ્રોપર જમાવવું ખૂબ જ જરૂરી છે. તો બધી ટિપ્સ સાથે મેં આ વિડીયો તૈયાર કર્યો છે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. તો હંમેશા એકદમ સરસ ઘટ અને ક્રીમી દહીં જમાવવા માટે આપણે ફૂલ ફેટનું દૂધ જ ઉપયોગમાં લેવાનું. તો અહીંયા મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે, જેને ગાળીને એક વાસણમાં લઈ લેવાનું. તમે જ્યાં પણ રહેતા હોય ત્યાં જે પણ કંપનીનું ફૂલ ફેટ દૂધ મળતું હોય એ લઈ શકો છો. અને જો ગામડામાં રહેતા હોય અને ત્યાં જો તમને ચોખ્ખું દૂધ મળે તો એનાથી તો દહીં ખૂબ જ સરસ જામતું હોય છે. હવે સૌથી પહેલાં તો આમાંથી 2 ચમચા દૂધ આપણે એક વાટકામાં લઈ લેવાનું છે. હવે બાકીનું દૂધ ગરમ થવા માટે મૂકવાનું. હવે જે વાટકીમાં આપણે દૂધ કાઢ્યું છે એમાં 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરવાનો. મિલ્ક પાવડર ઉમેરવાથી દહીં એકદમ સરસ ઘટ બને છે, સાથે દહીંનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. અને ખાસ કરીને જો તમારે દહીંનો ઉપયોગ શ્રીખંડ બનાવવા માટે, હંકળ બનાવવા માટે કે કોઈ બીજી રેસીપીમાં ઉપયોગમાં લેવાનો હોય તો પછી તમારે મિલ્ક પાવડર ઉમેરીને જ દહીં જમાવવાનું, જેથી દહીંનો મસ્કો વધારે બનીને તૈયાર થશે. પણ નોર્મલ રૂટીનમાં ખાવા તમે દહીં જમાવતા હોય તો તમારે મિલ્ક પાવડર ઉમેરવાની જરૂર નથી. અને મિલ્ક પાવડરને હંમેશા રૂમ ટેમ્પરેચર વાળું જે દૂધ હોય એમાં જ મિક્સ કરવાનું, જેથી એને ગઠ્ઠા ના પડે. તો મિલ્ક પાવડર આ રીતે દૂધમાં એકદમ સરસ મિક્સ થઈ જવો જોઈએ. પછી દહીં જમાવવા માટે તમે સ્ટીલનું, પ્લાસ્ટિકનું, સિરામિકનું કે માટીનું કોઈ પણ વાસણ ઉપયોગમાં લઈ શકો છો. પણ માટીના વાસણમાં જમાવેલું દહીં વધારે ઘટ બનતું હોય છે, કેમ કે માટીનું જે વાસણ હોય એ દહીંમાં પાણીનો જે ભાગ હોય એ પણ શોષી લેતું હોય, એટલે આમાં દહીં વધારે ઘટ બને. એટલે તમારી પાસે જો માટીનું વાસણ હોય તો તમે માટીનું વાસણ ઉપયોગમાં લેજો, અને જો ના હોય તો મેં કીધું એ પ્રમાણે તમે બીજું કોઈ વાસણ પણ લઈ શકો છો. તો સૌથી પહેલાં તો આપણે આમાં 1 લીટર દૂધની સામે 1.5 ચમચી દહીં આમાં ઉમેરવાનું છે. તો આ રીતે આપણે આખી હાંડીમાં દહીં સ્પ્રેડ કરી દેવાનું છે. તો જે દૂધ ગરમ થવા માટે મૂક્યું છે એને પણ ચેક કરી લેવાનું. તો જે દૂધ આપણે ગરમ થવા માટે મૂક્યું હતું એ ગરમ થઈ ગયું છે. તો મિલ્ક પાવડરવાળું દૂધ આમાં એડ કરી દેવાનું. હવે આ દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવાનું છે. દહીંને પરફેક્ટ બનાવવા માટે તમે દૂધ કેવું ઉપયોગમાં લો છો, સાથે જ એને કેટલું ગરમ કરો છો અને એમાં કેટલું મેળવણ નાખો છો, આ બધી વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. સાથે જ દરેક સિઝનમાં દહીંને જામવાનો સમય પણ અલગ અલગ હોય, એટલે જો નાની નાની ટિપ્સનું ધ્યાન રાખીને જો તમે દહીં જમાવો તો ઘરે પણ દહીં એકદમ પરફેક્ટ જામીને તૈયાર થશે. તો દૂધને આ રીતે આપણે 10 મિનિટ માટે ગરમ કરી લેવાનું છે. આ રીતે એને હલાવતા રહેવાથી ઉપર મલાઈ નહીં જામે. તમે જો દૂધને આમ જ મૂકી દેશો તો એની ઉપર મલાઈ બની જશે. એટલે આ રીતે એને 8 થી 10 મિનિટ માટે ગરમ કરી લેવાનું. તો ગેસ બંધ કરીને આ વાસણને આપણે નીચે ઉતારી લેવાનું છે, અને દૂધ થોડું ઠંડુ થાય પછી હું તમને ચેક કરીને બતાવું છું કે એનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ. તો હવે દહીં જમાવતા પહેલાં આ દૂધનું ટેમ્પરેચર તમારે ચેક કરી લેવાનું. અને તમે જોઈ શકો છો મેં દૂધને નીચે ઉતાર્યા પછી પણ એને હલાવ્યું છે, એટલે આમાં બિલકુલ પણ મલાઈ નથી જામી. તો હવે તમારે હાથ ધોઈને આંગળીની મદદથી દૂધનું ટેમ્પરેચર ચેક કરવાનું. તો તમે આને અડો ત્યારે આ તમને ગરમ લાગે, પણ દઝાવા એટલું ગરમ ના લાગે, એટલે કે લુકવોર્મ ટેમ્પરેચરવાળું દૂધ હોવું જોઈએ. આનાથી વધારે ગરમ તમે દૂધ ઉપયોગમાં લો તો પણ દહીં બરાબર ના જામે, અને વધારે ઠંડુ થઈ ગયેલું દૂધ તમે ઉપયોગમાં લો તો પણ દૂધ બરાબર ના જામે. તો મેળવણ માટે 1.5 ચમચી દહીં આપણે માટીના વાસણમાં એડ કર્યું છે, અને બીજું 1 ચમચી દહીં આપણે આમાં એડ કરી દઈશું. મેળવણને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે જે માટીનું વાસણ તૈયાર કરીને રાખ્યું છે એમાં આપણે દૂધ લઈ લેવાનું. હવે આ વાસણને તમારે કવર કરી દેવાનો. તો અત્યારે હું આને ક્લિંગ રેપથી કવર કરું છું. તમારી પાસે આનું ઢાંકણ હોય કે પછી સ્ટીલની થાળી ઢાંકવી હોય તો પણ ઢાંકી શકાય. ક્લિંગ રેપથી આને કવર કર્યા પછી આના ઉપર બીજું એક ઢાંકણ મૂકી દેવાનું. તો અહીંયા હું કાચનું ઢાંકણ મૂકું છું, જેથી આના ઉપર થોડું વજન પણ રહેશે. દહીં જામવા માટે તમે આ વાસણને કિચન પ્લેટફોર્મ પર પણ રાખી શકો છો, અને તમે જો આને બંધ માઇક્રોવેવમાં કે બંધ ઓવનમાં પણ મૂકો તો દહીં ફટાફટ જામી જતું હોય છે. તો અત્યારે હું આને બંધ માઇક્રોવેવમાં મૂકી દઉં છું. 5 થી 6 કલાક પછી દહીં જામી જાય એટલે તમારે આ હાંડીને ફ્રીઝમાં મૂકી દેવાની, જેથી દહીં એકદમ સરસ રીતે સેટ થઈ જશે. તો આ રીતે દહીં જમાવવાથી એકદમ સરસ ચોસલા પડે એવું દહીં જામીને તૈયાર થશે.
હવે આમાંથી મસ્કો બનાવીને તૈયાર કરવાનો છે. તો મસ્કો બનાવવા માટે આપણે દહીંને કપડામાં બાંધવાનું હોય. તો એના માટે વાસણની ઉપર એક કાણાવાળો વાટકો મૂકીને પાતળું કોટનનું કપડું પાથરવાનું. બને ત્યાં સુધી સફેદ કપડું લેવાનું અથવા તો કલર ના જતો હોય એવું કપડું લેવાનું. પછી દહીં આમાં લઈને આ કપડાની ગાંઠ મારી દેવાની અને આને તમારે કોઈ નળ આગળ લટકાવી દેવું હોય તો લટકાવી પણ દેવાય. અત્યારે મેં આના ઉપર ડીશ મૂકીને પછી વજન મૂકી દીધું છે. હવે આમાં જે પણ વધારાનું પાણી હશે એ નીતરીને આ નીચે રાખેલા વાસણમાં આવી જશે. ગરમીની સિઝન છે એટલે દહીંને આ રીતે બહાર નથી રાખવાનું, નહીં તો વધારે ખાટું થતું જાય. એટલે આ મસ્કાને પણ આપણે ફ્રીજમાં જ પાછો મૂકી દેવાનો છે. દહીંના મસ્કાને મેં ફ્રીજમાં આખી રાત માટે રહેવા દીધો છે. તો હવે આને ખોલીને ચેક કરી લેવાનું. તો આ રીતે એકદમ પરફેક્ટ દહીંનો મસ્કો બનીને તૈયાર થઈ ગયો છે. આને આપણે એક વાસણમાં લઈ લેવાનો. તો આમાં 250 થી 300 ગ્રામ જેટલી દળેલી ખાંડ ઉમેરવાની. તો ખાંડ ઉમેરતા પહેલાં મસ્કાને આપણે સરસ રીતે ફેટી લેવાનો છે. તો દળેલી ખાંડ આપણે એક સાથે નથી ઉમેરવાની, થોડી થોડી ખાંડ ઉમેરતા જવાનું અને એને સરસ રીતે મિક્સ કરતા જવાનું છે. હવે જે દહીંનો તમે મસ્કો બનાવ્યો હોય એ એકદમ મોળો હોય તો તમે 250 ગ્રામ ખાંડ પણ ઉમેરી શકો છો. તો અત્યારે મેં થોડી ખાંડ રહેવા દીધી છે. આટલી ખાંડ મિક્સ થઈ જાય પછી એને ચેક કરી લેવાનું. તો હવે આમાં બીજી ખાંડ ઉમેરવાની જરૂર નથી. તો 500 ગ્રામ દહીંના મસ્કાની સામે મેં 250 ગ્રામ દળેલી ખાંડ યુઝ કરી છે. હવે આ જ સમયે આપણે આમાં થોડું કેસરવાળું દૂધ ઉમેરવાનું. તો 8 થી 10 કેસરના તાંતણા લેવાના અને એને 9 સેકા ગરમ દૂધમાં લગભગ 15 થી 20 મિનિટ માટે પલાળીને રાખવાના. પછી આમાં પલાળેલા કાજુ, બદામ અને પિસ્તા ઉમેરવાના. તો બદામ અને પિસ્તાને છોલીને સમારવાના છે અને કાજુને આપણે રફલી ચોપ કરી લેવાના. પહેલાં આપણે કેસરવાળું દૂધ આમાં મિક્સ કરી દેવાનું છે. તો હવે જે કાજુ, બદામ અને પિસ્તા સમારીને રાખ્યું છે એ આમાં એડ કરવાનું. આની સાથે જ થોડી પલાળેલી સૂકી દ્રાક્ષ એડ કરવાની. પછી થોડા ચોકલેટ ચિપ્સ અને થોડી આપણે જે મિક્સ ફ્રૂટ જેલી આવે છે જે આઈસ્ક્રીમ બનાવવામાં આપણે વાપરીએ એ એડ કરવાની. તો અત્યારે મેં 2 ચમચી જેટલી જેલી એડ કરી છે. પછી 2 પલાળેલા અંજીરને સમારીને આમાં ઉમેરવાના. લાસ્ટમાં થોડો ઇલાયચી પાવડર ઉમેરવાનો છે. હવે આ બધી વસ્તુને ફરીથી આપણે મિક્સ કરી દેવાની. તો અત્યારે આ શ્રીખંડને આપણે સર્વ નથી કરવાનો. આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી એને ખુલ્લો જ આપણે 2 થી 3 કલાક માટે ફ્રીજમાં રહેવા દેવાનો છે. તમારે જો બીજે દિવસે આને ખાવાનો હોય તો તમે આને આગલે દિવસે બનાવીને રાખશો તો એની ફ્લેવર ખૂબ જ સરસ લાગતી હોય છે. અત્યારે હું આને 2 થી 3 કલાક માટે ફ્રીજમાં મૂકી દઉં છું. તો શ્રીખંડને મેં આખી રાત ફ્રીજમાં રાખ્યો હતો. તો આ ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બીજી બધી ફ્લેવર કરતાં તમને આ ફ્લેવર ખૂબ જ પસંદ આવશે.